નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવુંમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપની સાથે લખમા। આવતીકાલની માહિતી આપવા માટે જોડા ગયા છે કિશન મહારાજ। દર્શક મિત્રો સૌને પ્રણામ, સૌને મારા નમન, સૌને મારા વંદન, સૌને અભિનંદન। દર્શક મિત્રો આપ સૌનું સ્વાગત છે કાલનો દિવસ કેવોમાં। સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય માતાજી। કાલનો દિવસ કેવો એમાં એક એવો કાર્યક્રમ કે જેમાં રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા જોવા મળે છે, જેથી આવતીકાલે શું કરવું શું ના કરવું, કયા સમયમાં શું કરવું તેના વિશે ખબર પડે છે। સાથે આપણે તમારા દરેક પ્રશ્નોના દરેક જવાબ આપીએ છીએ અને જેનો પણ આવતીકાલે જન્મદિવસ છે એનું આવનારું વર્ષ કેવું રહેશે તેના વિશે જાણ કરીએ છીએ। સાથે આપણે વાત કરીએ છીએ 12 રાશિના દૈનિક રાશિ ભવિષ્યમાં કેવો રહેશે કાલનો દિવસ। તો શરૂ કરીશું કાલનો દિવસ કેવો। જી બેન। જી મહારાજ, હવે કાર્યક્રમની શરૂઆત કરીએ અને તમે દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે માહિતી આપો। પંચાંગમાં કાલે તારીખ 22/5/2024 ને બુધવાર છે, તિથિ વિક્રમ સંવત 2080, કાલે વૈશાખ સુદ 14 છે। તુલા રાશિમાં ચંદ્ર છે, રાશિ ર અને ત રહેશે। તો સ્વાતિ નામનું નક્ષત્ર ચાલી રહ્યું છે। વર્યન નામનો યોગ કરણ ઘર છે। વિછોડો કે પંચકની વાત કરીએ તો પંચક પણ નથી ને વિછોડો પણ નથી। સૂર્ય વૃષભ રાશિમાં અને ચંદ્ર કાલે તુલા રાશિમાં રહેશે। 5:55 થી 7:16 નો સૂર્યોદય અને સૂર્યાસ્ત સાંજે 7:16 નો છે। તો વહેલી સવારે 5:55 સૂર્યોદય થશે। 6:19 નો ચંદ્રોદય, તો ચંદ્રાસ્ત 5:23 નો છે। અભિજીત મુહૂર્ત કાલે બુધવાર હોવાથી અભિજીત મુહૂર્ત નથી। કોઈ પણ સારા ચોઘડિયા કાલે બુધવાર હોવાથી નથી, પણ રાહુકાળ છે જે 12:36 થી 2:16 નો રાહુકાળ ચાલી રહ્યો છે। હવે આ રાહુકાળમાં લાંબી મુસાફરી ના થાય, રાહુકાળમાં કોઈ પણ સારા કામ ના થાય, તેનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે। તો રાહુકાળમાં કોઈ પણ પ્રકારની સારી કામો કે વસ્તુ કરવી નહીં, તેનું ખાસ ધ્યાન રાખજો। જી બેન। જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપો। દિન વિશેષમાં કાલે ગણેશજીને લાડુનો ભોગ અર્પિત કરવો, ભગવાન ગણપતિને લાડુ ચડાવવા। બુધવારનો દિવસ છે, તુલા રાશિમાં ચંદ્ર છે, સ્વાતિ નક્ષત્ર છે। બુધવારના દિવસે સ્વાતિ નક્ષત્ર હોવાથી, તુલા રાશિમાં ચંદ્ર હોવાથી આવતીકાલે ભગવાન ગણપતિને મોદકના લાડુ સૌથી સારા રહેશે। ભગવાન ગણપતિને કાલે 5 મોદકના લાડુ ચડાવી દેજો, દિવસ સારો રહેશે। ભગવાન ગણપતિ વિઘ્ન કરતા અને વિઘ્ન હરતા પણ છે, દરેક વિઘ્નો દૂર કરશે। જી બેન। જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે માહિતી આપો। દિવસનું ચોઘડિયું પહેલું લાભ 5:55 થી 7:35 નું, પછી અમૃત ચોઘડિયું 7:35 થી 9:16 કલાકનું, પછી શુભ ચોઘડિયું 10:56 થી 12:36 કલાકનું છે। પછી આવશે લાભ ચોઘડિયું છે 5:36 થી 7:16 કલાકનું જોવાશે। આ થયા બધા સારા અને શુભ ચોઘડિયાની વાત। કોઈ પણ પ્રકારના નાના મોટા નવા કામ કરવા છે, સારા કાર્યોની શરૂઆત કરવી છે, તો આ ચોઘડિયા પ્રમાણે કરો તો તેનું ફળ સારું મળે। એવી જ રીતે રાત્રિનું ચોઘડિયું છે, શુભ ચોઘડિયું 8:36 થી 9:56, બીજું અમૃત ચોઘડિયું 9:56 થી 11:16 કલાકનું, 9:56 થી 11:16 નું આ અમૃત ચોઘડિયું। આ ચોઘડિયામાં કોઈ પણ બીજા નાના મોટા કામ કરવા હોય તો રાત્રિના સમયમાં કરી શકો છો। આ ચોઘડિયામાં કરેલા કામ હંમેશા સારું ફળ આપે છે। જી બેન। જી મહારાજ, હવે જે આપણે સૂર્યની વાત કરી રહ્યા છીએ, તો હવે મેષ રાશિથી આજથી એટલે કે શરૂઆત કરીશું। મેષ રાશિની અંદર આવેલો સૂર્ય એ કેવા પ્રકારના જીવનમાં પ્રભાવ પાડે છે તે સમજાવો। સૂર્ય મેષ રાશિનો હોય, લગ્નમાં હોય તો પ્રથમ ભાવમાં હોય, પ્રથમ ભાવમાં મેષ રાશિનો સૂર્ય શું પ્રભાવ પાડે છે, આજે આપણે એની વિશે વિગતવાર વાત કરીએ। તો તમારું લગ્ન મેષ રાશિનું છે ને સૂર્ય પ્રથમ ભાવમાં બેઠો છે। આત્મશ્રદ્ધા, જુસ્સાથી ભરેલો અને પ્રભાવશાળી હોય, પણ નાની મોટી બાળપણમાં બીમારી આવેલી હોય અને વાળનો જે ગ્રોથ હોવો જોઈએ, વાળનો ગ્રોથ ના હોય, એમની જે કેસ છે
એ કેશ ખીલેલી ના હોય, અલ્પવાળ, સાથે આળસુ, પડચંડ અને સ્વાભિમાની હોય. ખૂબ સ્વાભિમાની એવા મેષ રાશિના પ્રથમ ભાવવાળા હોય છે. રાજકારણમાં અને રાજ્યોના કારોબારમાં સૌથી આગળ હોય. જેનો મેષ રાશિનું લગ્ન છે અને સૂર્ય પ્રથમ ભાવમાં બેઠો છે, એ દરેક લોકો રાજકીય ક્ષેત્રે બહુ મોટું નામ કરે, સાથે રાજકારણમાં બહુ મોટું નામ કરે, અને એમની એક બાહુબલી જેવી પર્સનાલિટી હોય. મેષનો સૂર્ય પ્રથમ ભાવમાં વ્યક્તિને જીવનમાં હંમેશા રાજકારણથી નજીક રાખે છે. બીજું, પહેલા ભાવમાં સૂર્ય જાતકને પાછલી ઉંમરમાં આંખમાં, મોતિયામાં કે ઝામરમાં તકલીફ આપે. આંખોની નાની મોટી તકલીફ પાછળના જીવનમાં પડ્યા કરે. રતાંધણાપણું, ઝામર કે પછી આંખે ચશ્મા, આ મેષનો સૂર્ય અપાવે. પહેલા ભાવનો સૂર્ય જાતકને પ્રધાન બનાવે, નેતૃત્વ કરાવડાવે, ખૂબ સારી રીતે લોકોની સાથે નેતૃત્વ કરવાની કળા, એટલે કે લોકો પાસે કઈ રીતે કામ કરાવવું, લોકો પાસેથી કેમનું કામ કરાવીને છટકવું, તે ખૂબ સારી રીતે આવડતું હોય. ભાઈ આટલું કરી દેજો, હું ફટાફટ આવું, અથવા તો આવું કારણ હોવાથી હું આવે, બધું આવું કરે મેષ રાશિવાળા. મારે એક જગ્યાએ જવાનું છે, મારે આમ છે, કોઈ બીમાર છે, આવું બધું બોલીને પછી છટકી જાય. ભાઈ આટલું સંભાળ લેજે ને જરા. પણ મેષ રાશિ એટલે અગ્નિ તત્વ રાશિ થઈ, અને સૂર્ય પણ અગ્નિ તત્વ વાળો છે. એ લોકોને અગ્નિથી ખાસ સાવધાન રહેવાનું હોય છે, અને એમનું મગજ હંમેશા તમે જુઓ તો તપેલું જ હોય. કારણ કે મેષ રાશિ એટલે અગ્નિ તત્વની રાશિ. મેષ, સિંહ અને ધન, આ ત્રણ અગ્નિ તત્વની રાશિ છે, ફાયર. અને આ ત્રણ રાશિ અગ્નિ તત્વ, મેષનો સૂર્ય જીવનમાં ખૂબ પ્રભાવ આપે. જેનો સૂર્ય પ્રબળ હોય ને મેષનો હોય, એ લોકો જીવનમાં ખૂબ સારી તરક્કી કરે છે. એક ખૂબ સારી પર્સનાલિટી અને એક રાજા જેવી જિંદગી, રાજા જેવું વ્યક્તિત્વ, રાજા જેવા વિચારો આ મેષ રાશિના સૂર્યવાળા જાતકોને મળતા હોય છે, જેનો પ્રથમ ભાવમાં સૂર્ય હોય. તો આવી મેષ રાશિના સૂર્યવાળા જાતકોની કુંડળી હોય છે. સૂર્ય બહુ બધું પ્રાધાન્ય આપે છે આપણી પોતાની જિંદગી ઉપર. સૂર્યના કારણે જીવનમાં તમે ઘણા બદલાવ જોઈ શકો છો. એટલા માટે થઈને સૂર્યને આપણે નવે ગ્રહોનો રાજો કીધો છે. નવે ગ્રહોના રાજા એ ભગવાન સૂર્યનારાયણ છે. તો જો તમારી પણ મેષ રાશિ છે તો સૂર્યના ઉપાસક બનજો. નિત્યક્રમ પ્રમાણે સૂર્યનારાયણને જળ ચડાવજો. કસ્તુરી ચંદન નાખીને સૂર્યનારાયણને જળ ચડાવો. આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ કરો. સૂર્યનારાયણના 12 નામ કરવા. તો જો તમારી પણ મેષ રાશિ હોય ને તમે સૂર્યનારાયણની આટલી ઉપાસના કરશો ને, જીવનમાં ખૂબ આગળ વધશો. તમારો લગ્નમાં સૂર્ય ગમે ત્યાં પડ્યો હોય, લગ્ન કુંડળીમાં પણ આટલું કરવાથી જીવનમાં ખૂબ સારા તબક્કામાં આગળ વધશો. જી બેન. જી મહારાજ, ખૂબ જ સરસ માહિતી આપે છે. હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીશું અને પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. મેષ રાશિને તણાવથી મુક્ત થવાય. ભાઈ જીવનમાં કોઈ નાનો મોટો તણાવ ચાલી રહ્યો છે તો તણાવથી મુક્ત થવાનો દિવસ છે. મેષ રાશિવાળા કાલે આધ્યાત્મિક કાર્યમાં આગળ વધી શકે. અણધાર્યો પ્રવાસ થાય. નાના મોટા ક્ષેત્રે ફાયદો જણાય છે. કાળો શુભ કલર શુભાંક 3 છે. વૃષભ રાશિને દિવસ સારો, લાભદાયી દિવસ રહે, લાભકારક દિવસ રહે. લાંબા ગાળાની માંદગીથી રાહત મળે. કાર્યસ્થળે ચોકસાઈ ભર્યું રહેવું. કાર્યસ્થળે થોડું સાચવવાનું છે.
જીવન સાથી પાસેથી લાભ થાય, પીળો શુભ કલર, શુભાંક 5. મિથુન રાશિને જૂના મિત્રોથી લાભ થાય, જૂના વ્યક્તિઓથી લાભ થાય, વેપારમાં લાભ થાય, સકારાત્મક ઉર્જાઓ મળે, સાસરા પક્ષથી લાભ થતો જોવાય છે, શુભ કલર જાંબલી, શુભાંક 4 છે. કર્ક રાશિ, મિથુન રાશિની કાલે ઉર્જા બહુ જ સારી રહેશે, જાંબલી શુભ કલર ને શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. કર્ક રાશિ વાળાને કાલે વિદેશમાં રહેતા અથવા તો તમારા વતનથી જે પણ લોકો દૂર રહે છે, તમારા ગામથી દૂર રહેતા લોકોથી તમને કાલે લાભ છે. માતા પિતાના આશીર્વાદના કારણે બહુ સારા કામો શક્ય બને છે. માતા પિતાના આશીર્વાદના કારણે જીવનમાં કોઈ સારી જગ્યા ઉપર તરક્કી કરી શકો છો. કાલે કોઈને ઉધાર આપવું કે લેવું નહીં. જો આવું કરશો તો 2 ગણું થશે. ઉધાર આપશો કે લેશો નહીં. મગજ ઉપર કાબુ રાખશો. લીલો શુભ કલર, શુભાંક 8 છે. સિંહ રાશિ વાળા મન અને સ્વાસ્થ્યમાં સંભાળ લેવી. સાધન ચલાવતા ધ્યાન રાખવું. બજારમાં જાઓ, સાધન ચલાવતા ધ્યાન રાખજો. દિવસ સારો આનંદમય જાય. નવા કાર્ય થાય, નવા કાર્ય પૂર્ણ થાય. ભૂરો શુભ કલર, શુભાંક 6. કન્યા રાશિને માંદગીમાંથી મુક્તિ મળે. કન્યા રાશિ વાળા માંદગીમાંથી મુક્તિ જોવાય છે. નાણાંના પ્રવાહમાં વધારો થતો જોવાય છે. ધીરે ધીરે નાણાંના પ્રવાહમાં વધારો થાય. આર્થિક રીતે દિવસ સારો છે. નાની મોટી નવી તકો મળશે અને નવી તકોના કારણે જીવનમાં આગળ વધશો. નોકરીમાં પ્રમોશન મળે. કલર ગુલાબી ને શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, અને સમસ્યાઓ સાથે કોલર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી બેન, જણાવો આપની જન્મ તારીખ, સ્થળ અને સમય. 22/5/2003 જન્મ સ્થળ વડોદરા. જી. સમય 4:45 સાંજે. જી. ભવિષ્ય કેવું રહેશે અને લગ્નના યુગ ક્યારે છે અને કેવી વ્યક્તિ સાથે લગ્ન થશે? કુંભ રાશિનો ચંદ્ર, કન્યા રાશિનું લગ્ન, ધનિષ્ઠા નક્ષત્ર, ગુરુવારનો દિવસ છે. 7મા સ્થાનનો માલિક મીન રાશિ, ગુરુ, સૂર્ય રાહુ ભાગ્યના સ્થાનમાં છે અને મંગળ મકરનો ઉંચનો છે. સૂર્ય રાહુ છે. સૂર્ય રાહુ ભાગ્યના સ્થાનમાં હોવાથી તમને ઘણી એવી તકલીફ લગ્નના સંબંધોમાં થાય. એના માટે સૂર્યનારાયણની ઉપાસના તમારા માટે સર્વોત્તમ રહે. ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવો ત્યારે લીલા મગ નાખીને સૂર્યનારાયણને જળ ચડાવવાનો. ઓમ ભાસ્કરાય નમઃ, ઓમ ભાસ્કરાય નમઃના મંત્રના જાપ સાથે સૂર્યનારાયણને જળ ચડાવજો. ચોક્કસથી જીવનમાં પ્રગતિ જોઈ શકશો. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. જી. હેલો. જી, જણાવો જન્મ તારીખ, સ્થળ અને સમય. હાજી 11/3/98. જી. હેલો. જી, જન્મ તારીખ કહી દીધી, હવે સ્થળ અને સમય કહેશો. થર્ડ છે વીરપુર, મહીસાગર જિલ્લો. જન્મ છે સવારે 7 થી 8. જી, આપનો પ્રશ્ન કહેશો. પ્રશ્ન એવો છે, શાસ્ત્રીજી જોડે આમ ઘણી વખત વાત થઈ છે. લગ્નના બેબી ડોક્ટર છે, પણ હવે વચ્ચે એક્ટિવા લઈને પડી ગઈ અને સંબંધોની વાત આવે છે અમદાવાદથી પદ્ધતિ પણ સારું કે બધી વિધિ બી કરાવી નાખી છે. અગાઉ બી શાસ્ત્રીજી જોડે મારે વાત થઈ હતી, પણ હવે ક્યારે સુધીમાં થશે અને આવું બધું કેમ થયા કરે છે એટલી કુંડળીની અંદર? જો કદાચ મેં તમને પહેલા પણ કીધું હોય, કુંડળીમાં છોકરીને શનિ મંગળ જોડે છે. આ છોકરીની કુંડળી તમે જુઓ તો સાહેબ એના કેટલા બધા ગ્રહોના દોષ આવે તમે જુઓ. એક તો મંગળ શનિ એટલે મંગળ શનિનો બંધન યોગ થયો એટલે માણસને અકસ્માત, સર્જરી અને લગ્નમાં સમસ્યા આપે. બીજું એને લગ્નમાં સૂર્ય કેતુ જોડે છે જે અપયશ યોગ બનાવે છે. સાથે એને ગુરુ કેતુનો ચંડાલ યોગ જ લગ્નમાં છે. લગ્નમાં ગુરુ કેતુનો ચંડાલ યોગ અને જોડે સૂર્ય બેઠો હોય એટલા માટે થઈને છોકરીને 100% તકલીફ થાય જ. બીજું એને 7મા સ્થાનમાં એટલે કે જે આપણું દાંપત્ય જીવન છે ત્યાં ચંદ્ર અને રાહુ બેઠા છે. ટૂંકમાં છોકરીની કુંડળીમાં કેટલા દોષ બને? એક તો ચંદ્ર રાહુનો બધા જેટલા દોષો છે ને બધી કુંડળીમાં છે. ચંદ્ર રાહુનો ગ્રહણ દોષ થયો,
સૂર્યકેતુનો અપયસ યોગ થયો, ગુરુકેતુનો ચંડાલ યોગ થયો, મંગળ શનિનો બંધન યોગ થયો. આટલા બધા ખરાબ ગ્રહો હોય તો સ્વાભાવિક છે જીવનમાં સ્ટ્રગલ બહુ હોય. છોકરી કદાચ ડોક્ટર બની એ બુધ અને મંગળના કારણે બની. બીજા ભાવમાં બુધ અને મંગળ હતો ને એના કારણે છોકરીને ડોક્ટર બનાવી. બાકી છોકરીની જિંદગી બધી સ્ટ્રગલ વાળી જ છે. અને આ લગ્નમાં સૂર્ય હતો એટલે સ્વાભાવિક રીતે થોડું સાહસી બનાવી. તો જ્યારે આટલા બધા ખરાબ ગ્રહો હોય ત્યારે નવે ગ્રહોની પૂજા સર્વોત્તમ રહે. નિત્યક્રમ પ્રમાણે નવગ્રહના મંત્ર જાપ, નવગ્રહની સ્તુતિ અને એક નવગ્રહનું યંત્ર બેબી પાસે રખાવડાવો. દરરોજ જે શંકર ભગવાન વિધાતાના પણ લેખ બદલે. ભગવાન શંકરની પૂજા સર્વોત્તમ રહે. દૂધ, મધ અને ચણાની દાળ ત્રણે ભેગું કરીને ભગવાન શંકર પર ચડાવે અને શિવ પંચાક્ષર સ્તોત્રમ નાગેન્દ્ર હરાય ત્રિલોચના આ મંત્ર જાપ સાહેબ સૌથી સારા એના માટે બનશે અને સૌથી સારા એ મંત્ર જાપ કરશે તો એને લાભ થશે. આટલું કરે. બેબીની કુંડળી થોડીક નહીં વધારે સ્ટ્રગલ વાળી છે. નિત્યક્રમ કરશે તો જ એને લાભ થશે. તો આટલું કરાવો, લાભ થાય. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. જી જણાવો આપની જન્મ તારીખ, સ્થળ અને હેલો. સમય. હેલો. હેલો. જી તમારો અવાજ આવી રહ્યો છે. તમારી જન્મ તારીખ, સ્થળ અને સમય કહેશો. હેલો. મહારાજ અન્ય કોલર લઈશું. હેલો. हेलो हाँ 11/2/2005 જી અને 4/5 જી જન્મ સ્થળ ડાકોર. જી પ્રશ્ન જણાવશો આપનો. પીએની પરીક્ષાની તૈયારી કરી હશે તો પરીક્ષા આપવાથી એને ફાયદો થશે. શેની પરીક્ષા આપવાની છે? સીએની પરીક્ષા. મીન રાશિનો ચંદ્ર છે, પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર અને શુક્રવારના દિવસે જન્મ હતો. સૂર્ય બુધનો આદિત્ય યોગ બને છે અને ગુરુ પણ સારો બને છે. પરીક્ષા અપાવો પણ બુધ સૂર્ય ખાડે છે એટલે કદાચ પરીક્ષામાં રિઝલ્ટ આડું અવડું આવે અથવા તો થોડાક માર્ક માટે રહી જાય એવું બને. છેલ્લી આંગળીમાં પન્નાનો નંગ અને ઓમ બુમ બુમ બુધાય નમઃ, ઓમ બુમ 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 બુધાય નમઃના મંત્રનો જાપ તમારા માટે સર્વોત્તમ ફળ આપશે. આ મંત્ર જાપ સૌથી સારા રહેશે. જીવનમાં ખૂબ સારી પ્રગતિ કરી શકશો. સાથે મેષનો રાહુ છે, લાભ સ્થાનમાં બેઠો છે તો રાહુની ઉપાસના કરાવજો. એક ગોમેદ નામનો રત્ન જો પોતે ધારણ કરે તો એનાથી એને લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. જી જણાવો આપની જન્મ તારીખ, સ્થળ અને સમય. 2077. જી 2077. સમય અને સ્થળ કહેશો. સોમવાર સમય સાંજે 8 વાગે. પ્રશ્ન કહેશો. પ્રશ્ન એ છે કે આપણે બિઝનેસમાં કયો અમે અત્યારે બ્રોકર છે, દલાલીનું કામ કરીએ છીએ, એના માટે સારું હોય. રાહુ છે, રાહુ તુલા રાશિનો છે. આપણે જ્યારે પણ કટકી, કમિશન ને દલાલીનું કામ કરવું હોય ને તો રાહુ જોઈએ. જો કુંડળીમાં રાહુ મિથુનનો, કન્યાનો કેન્દ્ર કે ત્રિકોણમાં બેઠો હોય તો બહુ જ સારી કટકી, કમિશન ને દલાલીમાં એ સફળ થઈ શકે છે. હવે તુલાનો રાહુ છે, ચિંતા ના કરો. નિત્યક્રમ પ્રમાણે એને કબૂતરને મગ ખવડાવે અને ઓમ રાંગ રાવે નમઃ, ઓમ રાંગ રાવે નમઃના મંત્રનો જાપ કરે. રાહુનું યંત્ર પોતાની પાસે રાખે. એક પાકીટમાં રાહુનું યંત્ર રાખે કાં તો રાહુનું કવચ ગળામાં બનાવીને પહેરે. એનાથી ચોક્કસથી એને લાભ જોવાશે. જી બેન.
જી મહારાજ, હવે રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીશું અને આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. તુલા રાશિવાળાને કાલે કોઈ સારા સમાચાર મળે એવી ખૂબ સારી સંભાવના છે. ઘણા સમયથી જે સમાચારની રાહ જોઈ રહ્યા છો એવા કોઈ સારા સમાચાર મળશે. વેપાર ધંધામાં સાચવવાનું, ધાર્મિક સ્થળે મુલાકાત થાય, મહેમાનના અતિથિ આવવાના યોગ પ્રબળ છે. રાતો શુભ કલર શુભાંક 9 છે. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો આર્થિક મુશ્કેલી આવે, આર્થિક સમસ્યાઓ આવે, સફળતા મેળવી શકવાના યોગ છે. નાની મોટી સફળતા મળશે. કામના સ્થળે વૃશ્ચિક રાશિવાળાને કાલે વખાણ થાય. કામના સ્થળે તમારું સારું એવું નામ થાય, લોકો તમારી વાહ કરે. વૃશ્ચિક રાશિ લોકો વખાણ કરે, નામમાં તમારું પોતાનું પ્રસન્નતા અનુભવી શકો છો. અને કોઈ નાની મોટી નવી મુલાકાત થતી રહેશે. કોઈ નવા વ્યક્તિઓના સંપર્ક થશે, કોઈ નવા વ્યક્તિઓ જોડે તમને મળવાનું થશે. લાલ શુભ કલર શુભાંક 8 છે. ધનરાશિ બાળકો તરફથી લાભ થાય, આર્થિક ધન લાભ થાય. સાધન ચલાવતા ધ્યાન રાખવું અને મિત્રો સાથે દિવસ સારો અને સુંદર જાય. સોનેરી શુભ કલર શુભાંક 2 છે. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મકર રાશિને મગજ શાંત ના જણાય. માથા ઉપર ઉથલ પાથલ, મગજ ઉપર ભાર, માથા ઉપર શંકા રહ્યા કરે. લેણી નીકળતી રકમ મળે, આર્થિક સ્થિતિમાં સુધારો થાય. પોતાના માટે સમય ના મળે. નારંગી શુભ કલર શુભાંક 8. કુંભ રાશિને ધન ખર્ચ ઉપર નજર રાખવાની જરૂર છે. લગ્ન જીવન ઉચ્ચ કક્ષાએ પહોંચે. ધ્યાન કરવાથી ફાયદો જણાય. મુશ્કેલીનો સામનો કરવો પડે. પોપટી શુભ કલર શુભાંક 1 છે. મીન રાશિ દિવસ સારો, મોજ મજામાં પ્રસાર થાય. ભાગીદારી જોડે ધંધો ના કરો, ભાગીદારી ધંધામાં લાભ નથી. ત્રીજી વ્યક્તિથી આર્થિક લાભ થાય, ત્રીજી વ્યક્તિથી સારું થાય. માનસિક શાંતિ રાખવી. સફેદ શુભ કલર શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આવતીકાલે જે લોકોનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે ટેરોટ કાર્ડના માધ્યમથી કહેશો. કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહે, મનથી મલકાતા રહે અને ધનથી છલકાતા રહે. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનું ટેરોટ કાર્ડ લખમાબેન ઉપાડશે અને આવનારું વર્ષ કેવું રહેશે તે જાણીશું. ભાઈ એમને કાઢ્યું છે સરસ મજાનું કાર્ડ. 3 ઓફ કપ્સ શું સૂચવી રહ્યું છે? 3 ઓફ કપ્સનું કાર્ડ અને શું કહી રહી છે ડિયર એન્જલ્સ? તો 3 ઓફ કપ્સના કાર્ડમાં લખ્યું છે સેલિબ્રેશનનો સમય છે. નવી ફ્રેન્ડશિપ થશે, નવા કોલાબરેશન થશે, નવી મીટિંગ થશે, નવી ક્રિએટિવિટી, નવી હેપીનેસ ને નવી કોમ્યુનિટી. તમારા પોતાની સફળતામાં વધારો, નવા વ્યક્તિઓ સાથે તમારા સેલિબ્રેશન ઉજવવાનો સમય છે. આર્થિક ધંધો સારો, આર્થિક રીતે સારું, નોકરી વેપારમાં સારું અને બહુ જ સારા મિત્રોથી કે તમારા નજીકના વ્યક્તિઓથી તમને આ વર્ષે લાભ રહેશે. તમારા આજુબાજુના સગા સંબંધી કે મિત્રોથી આ વર્ષે કોઈ એવા સારા લાભ રહેશે. કહેવાય ને કે એક નાની મોટી તક તમારા માટે રાહ જોઈ છે, તેને ઉપાડજો. બીજું, મિત્ર વર્તુળમાં સગા સંબંધીમાં વધારો થશે અને કોઈક સારી પદે તમે પોતે આ વર્ષે પહોંચશો. તમારી નોકરી વેપાર ધંધામાં પ્રમોશન અથવા તો એક કરતાં બીજો ધંધો નવો કાં તો કોઈ સારી ભાગીદારીમાં ધંધા થાય, પણ કંઈક સારું આ વર્ષે થશે. આર્થિક વર્ષ ખૂબ સારું અને સફળતાપૂર્વક જોવાઈ રહ્યું છે. જે લોકોના લગ્ન યોગ નથી થતા એવા લોકોના લગ્ન થશે અને સંતાન પ્રાપ્તિ પણ થશે. તો આ વર્ષ ખૂબ સારું છે. શું કરવાથી આખું વર્ષ સારું જાય? કાલે જેનો પણ જન્મદિવસ છે એ નિત્યક્રમ પ્રમાણે ચંદનનું અત્તર લગાવીને ઘરની બહાર નીકળશે તો આખું વર્ષ સારું અને સુંદર જોવાશે. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શકોને આટલી સરસ માહિતી આપી તે બદલ ધન્યવાદ. સૌને ખૂબ શુભેચ્છાઓ. જો હવે તમારે પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનું સરનામું અને કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. કાલે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.